પથ્થરમારાની ઘટના પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા છે। આપે બોલાવી હતી ખેડૂતોની મહાપંચાયત। પોલીસની ગાડી પર પથ્થરમારો થયો। પથ્થરમારામાં પોલીસની એક ગાડી ઊંધી વાળી મંજૂરી વગર મહાપંચાયત યોજી હતી। પોલીસ પહોંચતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। બોટાદની આ ઘટના જ્યાં આપે મંજૂરી વગર મહાપંચાયત યોજી। હળદળ ગામે પોલીસ પર પથ્થરમારો થયો। પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે। આપે આ ખેડૂતોની મહાપંચાયત બોલાવી હતી અને પણ વગર મંજૂરીએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો। ભીડે પથ્થરમારામાં પોલીસની એક ગાડી ઊંધી પણ વાળી દીધી। મંજૂરી વગર મહાપંચાયત યોજાઈ હતી। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે પહેલા તો તમે મંજૂરી વગર આ મહાપંચાયત યોજો છો, ત્યારબાદ ભીડ બેકાબૂ થઈ જાય છે। પોલીસને જ્યારે જાણ થાય છે, પોલીસ અહીં પહોંચે છે તો સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવે છે। પોલીસનો કાફલો અહીં પહોંચતા ભીડ વધુ ઉગ્ર બની જાય છે અને પોલીસ પર જ પથ્થરમારો કરવા લાગે છે। આ પોલીસના જવાનો જેમના શિરે જવાબદારી છે કે સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ રીતે રાજ્યમાં થઈ શકે, પરંતુ તે જ પોલીસને ટાર્ગેટ કરવામાં આવે નાગરિકો તરફથી તે કેટલું યોગ્ય? અહીં મંજૂરી વગર મહાપંચાયત યોજવામાં આવી। સંવાદદાતા જોડાયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। વિજયસિંહ ચુડાસમા જોડાયા છે। વિજય, શું ઘટનાક્રમ હતો? અત્યારની શું સ્થિતિ છે? પોલીસ સામે કેવા પડકારો? જી દીપા, ચોક્કસથી બોટાદની સ્થિતિ જે છે, આ બોટાદ તાલુકાનું હળદળ ગામ છે કે જ્યાં નવું માર્કેટિંગ યાર્ડ આવેલું છે। તેમાં છેલ્લા એક સપ્તાહ પહેલા કપાસના ખરીદીમાં કડદો થતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જે ખેડૂતો જે છે તે સતત વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે છેલ્લા 3 દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી। એક બાદ એક હડતાલને લઈ અનેકવિધ આયોજનો થયા હતા। ત્યારે આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી, જે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા, જ્યાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર હોવાથી પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસ જે કાફલા સાથે અને વાહનો સાથે પહોંચી હતી તેમાં હાલ તો જે લોકો એકત્ર થયા હતા તે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસના અનેક વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। પથ્થરમારા સહિત આગજનીની ઘટના પણ હાલ બનવા પામી છે અને હાલ જે સ્થિતિ છે તે બિલકુલ તંગ થઈ જવા પામી છે। એટલે કહેવાય કે જિલ્લાનો મોટો પોલીસ કાફલો હાલ અહીં ખડકી દેવામાં આવ્યો છે। જે પથ્થરમારો કરનારા લોકો છે તેને હાલ પોલીસ અનેક ઘરોમાં જ્યાં છુપાયેલા છે ત્યાંથી શોધી અને કાઢી રહ્યા છે અને અટકાયતો કરી રહ્યા છે। પરંતુ હાલ અહીં સ્થિતિ જે છે તે ભારેલા અગ્નિ જેવી છે। પોલીસ જે છે તે મંજૂરી વગર કરાયેલા મહાપંચાયતના આયોજનમાં કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવાથી પહોંચી હતી, પરંતુ એ જ પોલીસ ઉપર જે લોકો અને ખેડૂતો જે એકત્ર થયા હતા તેઓ દ્વારા હાલ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। વિજય, આ તમામ ખેડૂતોની માંગ શું હતી? આજે મહાપંચાયત યોજવામાં આવી હતી, આપનો ઉદ્દેશ્ય શું હતો? ચોક્કસથી આમાં જે મુખ્ય કારણ છે કે કપાસનો જે પાક હાલ જે વાવેતર થયો તે ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવતા હતા। જે ભાવથી વેચાણ થયા બાદ ત્યાંથી દૂર જે વેપારીઓ હોય છે એ પોતાના જે ગોડાઉન હોય છે જે ત્યાં લઈ જતા હોય છે, ત્યાં જઈને કહી શકાય કે જે ભાવ નક્કી કર્યો એના કરતા કપાસની ગુણવત્તા હલકી હોવાનું કહી અને જે રકમ નક્કી થયો તે રકમ કાપતા હતા, જેને સૌરાષ્ટ્રની ભાષામાં તડદો કહેવામાં આવે છે। આ જે તડદો કરાતો હતો અને જે ખેડૂતોના ભાવ કપાતા હતા એને લઈ એક સપ્તાહ પહેલા વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયો ન્યૂઝ 18 દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જે વિડીયોના આધારે ખેડૂતો એક બાદ એક માર્કેટિંગ યાર્ડ ખાતે વિરોધ કરવા ગયા હતા। માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સત્તાધીશ દ્વારા અહીંના વેપારીઓ તેમજ કમિશન એજન્ટો સાથે મિટિંગ કરી આ કોઈ પણ પ્રકારનો જે તડદો ચાલી રહ્યો છે તે બંધ કરવાને લઈ કડક સૂચના પણ આપવામાં આવી હતી। જો આ પ્રકારની કામગીરી જો અન્ય કોઈ કરશે તો તેઓના લાયસન્સ રદ કરવા સુધીની ચીમકી જે છે તે સત્તાધીશોએ ઉચ્ચારી હતી। ત્યારબાદ વિરોધ જે છે તે યથાવત રહ્યો હતો અને એ વિરોધને લઈ આજે છેલ્લા 3 દિવસથી સતત એક બાદ એક વિરોધ થઈ રહ્યા હતા। એને લઈ આજે મહાપંચાયતનું આયોજન હતું, જે મહાપંચાયતમાં આ પ્રશ્ન જે છે તે બનવા પામ્યો હતો અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગરની જે આ જે પંચાયત બોલાવી હતી અને લઈ પોલીસ સ્થળે પહોંચી હતી। પોલીસના વાહનોમાં તોડફોડ કરાય તો પથ્થરમારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય કે બોટાદ જિલ્લામાં આ સૌથી મોટી ઘટના એવી કહી શકાય કે જેમાં આ પ્રકારનું કોઈ દ્રશ્ય સામે આવ્યા હોય કે આ પ્રકારની મોટી મુસીબત જે બનવા પામી હોય, આ બોટાદ જિલ્લાની સૌથી મોટી ઘટના કહી શકાય તેવડી મોટી આ ઘટના છે।
વિજય, ખેડૂતોના પ્રશ્નોને લઈને ખરેખર ન્યૂઝ 18 ગુજરાતી પણ ચિંતિત છે, પરંતુ અહીં સવાલ એ થાય કે પૂર્વ મંજૂરી વગર કઈ રીતે આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી આયોજન કરી શકે છે અને ત્યારબાદ પોલીસ આવે તો તેના વાહનો પર પથ્થરમારો થાય છે, સંયમ નથી રાખવામાં આવતું. જે પોલીસના વાહનો છે તે પણ સરકારી સંપત્તિ છે, નાગરિકોના ટેક્સથી જ સંપત્તિ ખરીદવામાં આવે છે. એટલી તો વાત આ ખેડૂતોને સમજવી જોઈએ, અથવા તો જે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અહીં પથ્થરમારો કર્યો છે, સંભાવના છે કે તેમણે પણ કર્યો હોઈ શકે, તો તેમણે પણ સંયમ રાખવું પડશે. ચોક્કસથી દીપા, જે સમગ્ર ઘટના છે તે ઘટનામાં સૌ પ્રથમ ખેડૂતો ઇન્વોલ્વ થયા હતા, ત્યારબાદ આમાં આમ આદમી પાર્ટી જે છે તે ઇન્વોલ્વ થઈ હતી અને મોટી સંખ્યામાં જે 2 દિવસ પહેલા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની અંદર જે મુખ્ય 2 માંગણીઓ હતી કે કરદો બંધ થવો જોઈએ, તેમજ 10 કિલોમીટર સુધી દૂર આવેલા જીનમાં જે ખેડૂતોને કપાસ વેચાણ બાદ નાખવા જવો પડતો હતો ગોડાઉન સુધી, તે પ્રક્રિયા બંધ થવી જોઈએ, જેને લઈ યાર્ડના સત્તાધીશોએ બેઠક કરી એનું નિરાકરણ પણ લાવી દીધું હતું કે માત્ર 6 કિલોમીટર સુધી જવું પડશે, તેનાથી દૂર જવાનું થશે તો તે જવાબદારી વેપારીઓની રહેશે. એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, જે કરદો છે તે સંપૂર્ણ બંધ કરવામાં આવશે, તેને લઈ ખાતરી આપવાની સાથે જાહેરાત પણ થઈ ચૂકી હતી. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય જશ ખાતવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 3 દિવસથી એક બાદ એક કાર્યક્રમો જે છે તે કરી રહી હતી. અને આજની જે આ મહાપંચાયત બોલાવવામાં આવી હતી, તે મહાપંચાયત કોઈ પણ પ્રકારની મંજૂરી વગર હતી. અને એવું 100% માની શકાય કે મોટા ભાગના લોકો જે આમાં છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોઈ શકે, કેમ કે આજે જે આ મહાપંચાયત બોલાવવામાં આવી હતી તે આપ દ્વારા બોલાવવામાં આવી હતી અને આપના કાર્યકરો જ આમાં મોટી સંખ્યામાં હોય. જ્યારે આ પ્રકારના મંજૂરી વગરના કાર્યક્રમોમાં જ્યારે પોલીસ મંજૂરી ન હોવા છતાં આવા કાર્યક્રમો યોજાતા હોય તો ચોક્કસથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ જે જાહેરનામા હોય છે કલેક્ટરના, એ જાહેરનામાનો ભંગ થતો હોય, જેને ધ્યાને લઈ પોલીસ આ કાર્યક્રમ અટકાવવા અથવા તો સંપૂર્ણ નિયંત્રણમાં રાખવા માટે ત્યાં પહોંચી હતી. ત્યારે આવા સમયે પોલીસ ઉપર જ આ પ્રકારની કાર્યવાહી, પોલીસની સામે જ આ પ્રકારે પથ્થરમારો, પોલીસના વાહનોમાં નુકસાન, પોલીસ કર્મચારીઓને ઈજા, આ ચોક્કસથી નિંદનીય ઘટના ગણી શકાય. અને ન્યૂઝ 18 ખેડૂતોના પ્રશ્ને સદાય તત્પર છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તાત્કાલિક બેઠક કરવી પડી હતી અને તે બેઠકમાં આજે બંને પ્રશ્નો છે એનું નિરાકરણ પણ આવી ચૂક્યું હતું. તેમ છતાં ક્યાંક ને ક્યાંક આ રાજકીય એક જે સ્ટન્ટ છે, રાજકીય સ્ટન્ટનો ભાગ હોઈ શકે તેવું 100% માની શકાય છે. વિજય, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો ખેડૂતોની માંગ હતી કે બોટાદ એપીએમસી માર્કેટ યાર્ડમાં જે કરદો પ્રથા ચાલી રહી છે તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને તેની માટે બેક ટુ બેક બેઠકો કરવામાં આવી, ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લેવામાં આવ્યા, એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવાની ખાતરી આપવામાં આવી. તો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે કેમ આમ આદમી પાર્ટીએ મહાપંચાયત યોજી તો ખરા, પરંતુ પૂર્વ મંજૂરી વગર. મંજૂરી સાથે તમે ખેડૂતો માટે આગળ આવો, પરંતુ તેવું ન થયું અને ત્યારબાદ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો.